સહાજ ન્યૂઝ. અમરેલી વિસાવદર બ્રોડગેજ સુવિધા મુદ્દે જૂનાગઢ ખાતે રેલવે જીએમ ને કરવામાં આવી રજૂઆત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશણી. 13 જૂન 2026 ના રોજ અમરેલીથી વિસાવદર જૂનાગઢ સુધી બ્રોડગેજ રેલવે સુવિધા શરૂ કરવાની માંગને લઈને ધારી પત્રકાર સંઘના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે જૂનાગઢ ખાતે રેલવે વિભાગના જનરલ મેનેજર એમજીને મૌખિક તથા લેખિત રજૂઆત કરી હતી. મિશન બ્રોડગેજ અભિયાન અંતર્ગત ધારી પત્રકાર સંઘના જનજાગૃતિ સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાનને લઈને અમરેલી બ્રોડગેજ કમિટી, ચેમ્બર્સ ઓફ કોમર્સ, સામાજિક સંસ્થાઓ તેમજ સ્થાનિક આગેવાનોનું સમર્થન મળી રહ્યું છે. પ્રતિનિધિ મંડળમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના દિલીપભાઈ કાનાબાર, એડવોકેટ નયનભાઈ જોશી, સામાજિક આગેવાન ગજેન્દ્રભાઈ વાળા તેમજ ધારી પત્રકાર સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા. રજૂઆતમાં જણાવ્યું હતું કે અમરેલી વિસાવદર જૂનાગઢ બ્રોડગેજ સુવિધા શરૂ કરવાની સમગ્ર વિસ્તારને રેલવે કનેક્ટિવિટી મળશે, વેપાર ધંધા, પ્રવાસન, રોજગારને વેગ મળશે તેમજ લાખો મુસાફરોને સીધો લાભ મળશે. રેલવે એમજીએ સમગ્ર રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય સ્તરે વિચારણા કરવાની ખાતરી આપી હતી. ધારી પત્રકાર સંઘે જણાવ્યું હતું કે હવે આગામી સમયમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાને સાથે રાખી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. રિપોર્ટર આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ. આજે અમે જીએમ સાહેબને જે રજૂઆતો કરેલ છે એમાં અમને એમના તરફથી પોઝિટિવ રિઝલ્ટ મળે એવી આશા છે અને દરેક બાબતમાં એણે અમારી વાત ગંભીરતાથી ધ્યાને લીધેલ છે. જેની અંદર જૂનાગઢ જે રેલવે સ્ટેશન ફેરવવાની વાત છે એ રેલવે સ્ટેશન સંબંધે અમે વાંધો રજૂ કરેલો છે કે જૂનાગઢ છે એ અમારું હૃદય છે. જૂનાગઢને પબ્લિકને તકલીફ પડે અને રેલવે ફાટકનો પ્રશ્ન હોય તો એ બાબતે અમે એમની સાથે છીએ. પરંતુ અમને જો ગ્રોફેટ રેલવે સ્ટેશન ફાળવવામાં આવે તો ગ્રોફેટથી 5 કિલોમીટર જેટલું દૂર જૂનાગઢ પડે. વિસાવદર પંથકના કોઈ પણ દર્દી કે મોટી ઉંમરના વૃદ્ધો એમને જૂનાગઢ દવાખાને આવવું હોય તો એમના માટે પણ આ મોટો પ્રશ્ન ઊભો થાય. એટલા માટે વિસાવદરની જે ટ્રેન છે એને સાપુર થઈ અને જૂનાગઢ રેલવે સ્ટેશન સાથે કનેક્શન આપવામાં આવે તો અમને અન્ય ટ્રેનોનો પણ લાભ મળે. આ સંબંધે અમે રજૂઆત કરેલ છે. આ ઉપરાંત વિસાવદરથી ગીર સોમનાથ જિલ્લાને, વિસાવદરથી અમરેલી જિલ્લાને અને વિસાવદરથી જૂનાગઢ જિલ્લાને જોડતી તમામ મીટર ગેજ ટ્રેનો છે એને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે અમે જીએમ સાહેબને રજૂઆત કરેલ છે અને એમના તરફથી પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવેલ છે. દિલીપ કાનાબાર, ચેમ્બર પ્રેસિડેન્ટ. અમે આજે જૂનાગઢ રેલવે સ્ટેશન ઉપર જીએમ સાહેબની મુલાકાત કરી અને અમે એને એવી રજૂઆત કરી કે અમને ફાટકનો વાંધો નથી, અમને પ્લાસવાથી સાપર સુધી જોઈન્ટ આપી દો. અને મહત્ત્વનો મુદ્દો એ છે કે દર્દીને કે કોઈ આ પ્રવાસનનો વિકાસ થાય અને દર્દીને જૂનાગઢ જે છે ને એ મેડિકલનું હબ ગમે અમારા માટે. એટલે એને આવવા માટે અમરેલી, ધારી, ચલાળા, સાસણ, કાસિયા, વિસાવદર, તાલાળા સુધી તમામ લોકોને લાગુ પડે એટલે અમને વહેલી તકે આ સુવિધા આપો એવી અમે નમ્ર અરજ કરી અને એને લેખિતમાં જાણ કરી છે. હસ્તે ભારત માતા કી જય. વંદે. આજે જૂનાગઢ રેલવે સ્ટેશને જીએમ સાહેબ આવતા હતા એનો આગોતરો ટાઈમ લઈ અને આજે એ ટીમ પત્રકાર ધારી સંઘ તેમજ અમારા ચેમ્બર ઓફ કોમર્સ દિલીપભાઈ પ્રમુખ અને અમારા નયનભાઈ જોશી એડવોકેટ ટીમ સાથે અહીંયા જીએમ સાહેબને મળ્યા. જીએમ સાહેબને અમારી રજૂઆત એ હતી કે વિસાવદરથી ધારી, ચલાળા, અમરેલીને જોડતી બ્રોડગેજ લાઇનનો પ્રશ્ન હલ થાય તેમજ વિસાવદર, સોમનાથથી વિસાવદર ને જૂનાગઢ, અમરેલીથી જૂનાગઢ આ અમારું ત્રણેય લાઈનો બ્રોડગેજ થાય અને જૂનાગઢમાં અમને ફાટક બંધ થાય એનો કોઈ વાંધો નથી. ફાટક અરે અમને કોઈ પ્રોબ્લેમ નથી. ખરેખર ટ્રાફિકનો સમસ્યા અમે જાણીએ છીએ. પણ અમારે એવી માગ હતી કે અમારે અહીંયા ગ્રોફેડની અંદર જે રેલવે સ્ટેશન જે અમારું કરવાનું હતું અલગ, એને બદલે અમે એવું કહીએ છીએ કે અમે આમ સાપુર થઈ અને કનેક્ટિવિટી અમારી ન તૂટે. આ અત્યારે જૂનાગઢનું રેલવે સ્ટેશન છે, ત્યાં ટ્રેન આવે તો અમારે મુસાફરી રાજકોટ, સુરત બધે જઈ શકે એવી રજૂઆત કરી છે. બીજી એને વાત એ કરી છે કે ખરેખર અમારે જે સોમનાથથી લઈ અમરેલી સુધી, સોમનાથથી લઈ જૂનાગઢ સુધી અમારે આ લાઈનો મીટર ગેજની વર્ષોથી ચાલુ છે. આમાં અમે માહિતી માંગી હતી વન વિભાગ પાસે કે ભાઈ આ લાઈન ઉપર કેટલા વન્ય પ્રાણીઓ મર્યા છે. તો એણે માહિતી એવી આપી કે આ આઝાદી પછી એક પણ વન્ય પ્રાણી
આ બંને લાઈન ઉપર અમરેલી લાઈન કે જુનાગઢ વિસાવદર કે સોમનાથ લાઈન ઉપર વન્ય પ્રાણીનું મૃત્યુ નથી થયું. એનો મતલબ એમ કે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. આ મેં સાહેબને રજૂઆત કરી કે ખરગોશ છે એ પણ વન્ય પ્રાણીમાં આવે એ પણ નથી મેળવ્યું એવું ફોરેસ્ટ વિભાગ કહે છે. તો અમારી માંગ છે કે કોઈ વન પર્યાવરણને આડું આવી અને આ અમારી જે બ્રોડગેજની લાઈન અટકે એ વ્યાજબી નથી એવી રજૂઆત કરી છે.